जय माताजी मारा तमाम समाजना भाईओ ने बोलो जय सीताराम बापानी। हूँ छुं आपनो भाई दशरथ स्वागत करूँ छुं आपनो आपणी जीकेटीएस बाबर नेव चैनल पर। मित्रों हमेशनी जेम जाणो छो आप के आपणी जीकेटीएस ना समाचार ज होय छे आपणी चैनल पर अने आपणा चैनल पर फक्त ने फक्त जीकेटीएस एटले के आपणी समाज ठाकोर समाजना समाचार होय छे। तो आजना जे समाचार छे ते आपणी समाजना छे एटले के बनासकांठामां जे आपणी टीम आवी रही छे पाटण तरफथी तेना समाचार आपवानो छुं। तेना केटला लोको छे अने तेना विषे वात करवानो छुं। आ विडियोमां तो बन्या रहो विडियो पर, विडियोने बिल्कुल एड सुधी जोजो। અને હા એક રિક્વેસ્ટ કરવા માંગીશ કે જો તમે પહેલી વાર અમારી ચેનલ પર આવ્યો તો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા, કારણ કે આપણી સમાજની ચેનલ છે, સમાજના રોજ સમાચાર આવી જાય છે, તાજા સમાચાર હોય છે। તો ચાલો આજના વિડિયોની શરૂઆત કરીએ। લોકસભાની ચૂંટણી આવી ગઈ છે અને આ બધા લોકો જાણતા હશે કે બનાસકાંઠા સીટ પર સ્વરૂપજી આપણે અપક્ષમાં ઉભા રહ્યા છે અને તેમને જીતાડવા પાટણ જિલ્લાના 51,000 સૈનિકો જીકેડીએસના સ્વરૂપજીને જીતાડવા બનાસકાંઠામાં આવી રહ્યા છે અને બનાસકાંઠામાં પૂરી ટીમ બનાવીને આવી રહ્યા છે અને તેમનો મતલબ તે એટલા માટે આવી રહ્યા છે કે બનાસકાંઠામાં સ્વરૂપજીને જીતાડવાનો પૂરેપૂરો પ્રયાસ કરશે। અને જે 51,000 સૈનિકો આવી રહ્યા છે આપણી સમાજના જીકેડીએસના, એટલે કે અલગ અલગ પ્રકારની ટીમો બનાવી અને અલગ અલગ પક્ષથી મતલબ ગમે ત્યાં જશે ત્યાં અલગ અલગ એક ટીમો બનાવી દેશે। મતલબ કે ટીમોના નામ અલગ અલગ હશે, તેની અલગ અલગ ટીમો હશે અને અલગ અલગ मतलब આગેવાન પણ હશે અને અલગ અલગ જગ્યાએ જઈ અને પ્રચાર કરશે। એટલે કે આપણે ઠાકોર સમાજના જે સ્વરૂપજી છે તેમનો સાથ પૂરેપૂરો આપવા માટે 51,000 લોકો સૈનિકો આવી રહ્યા છે અને 51,000 લોકોની સાથે મોટા મોટા આગેવાન પણ આપણી સમાજમાં બનાસકાંઠામાં આવી રહ્યા છે। અને આપણી સમાજની છે આ તાકાત મિત્રો, આપણી સમાજની એકતાના કારણે જે આ લોકો આવી રહ્યા છે તે પૂરેપૂરો પ્રયાસ કરશે સ્વરૂપજીને જીતાડવાનો અને આ બધી જગ્યાએ જઈ અને આપણી સમાજના જે સ્વરૂપજી ઠાકોર છે તેમને જીતાડવાના પ્રચારો કરશે અને સાથે સાથે તેમને જીતાડવાની પૂરેપૂરી કોશિશ કરશે, જેથી આપણા સમાજની જે વાત છે તે સમાજની એકતાની વાત છે। તો મિત્રો એકતાની જ્યાં વાત હોય ત્યાં બધાને એક થઈ જવું જોઈએ, કારણ કે ત્યાં અલગ રહેવાની જરૂર નથી અને ત્યાં કોઈ સવાલો કરવાની જરૂર નથી। અમુક લોકો મિત્રો હું જોઉં છું વોટ્સએપમાં અને ગમે ત્યાં તો ગમે તેવા સવાલો કરતા હોય છે કે મતલબ કે કોંગ્રેસ તરફથી રહેવું હતું, અપક્ષ નતું ઉભું રહેવાની જરૂર, તો એ બધી વાત જવા દેવાની જરૂર છે। અત્યારે તે વાત કરવાની મતલબ ટાઈમ નથી તે વાત કરવાનો। આપણે ફક્ત ને ફક્ત એ જોવાનું છે કે આપણી સમાજ જ્યાં ઊભી છે ત્યાં આપણે વોટ આપવાનો છે, મતલબ તે બધી વાતો કરવાની નથી મિત્રો। અને હા એ બધા લોકો જાણે છે અને સમજે પણ છે। તો મિત્રો મારા ભાઈઓ વડીલો આજના સમાચાર હતા જે આપણી સાથે પેશ કર્યા, જે પાટણ તરફથી આપણા જે સૈનિકો આવી રહ્યા છે તેમનો આપણે પણ સાથ આપવો જોઈએ અને આપણે પણ તેમની સાથે રહી અને પ્રચારો કરવા જોઈએ। અને હા આપણી સમાજ છે તો પ્રચારો થશે જ। તો મિત્રો આજના સમાચાર અહીંયા ખતમ કરીએ। તો મિત્રો મળીએ આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી અને બોલો જય સીતારામ બાપાની।